સમાચાર અમદાવાદથી અમદાવાદમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી ધીમી ધારે વરસાદ બાદ હવે જોર વધ્યું છે। ગોતામાં રોડ પર વરસાદી પાણી ભરાયા। રોડ પર પાણી વાહન ચાલકો અટવાયા। હવામાન વિભાગે આજે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। અતિ ભારે વરસાદ થઈ શકે છે એટલે અમદાવાદવાસીઓ સાવધાન રહેજો। ગુજરાતના 24 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। 24 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને વહેલી સવારથી તેની અસરો પણ જોવા મળી રહી છે। વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો વરસાદની તીવ્રતા વધુ જોવા મળી અને હવે વરસાદ તીવ્ર ગતિએ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિભુ, અત્યારે કેવા પ્રકારનો વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને આપ જે વિસ્તારમાં છો ત્યાં પણ શું હજુ પાણી ઓસરવાની શરૂઆત નથી થઈ? હા દીપા, અત્યારે અમદાવાદ શહેરના અમે ચાણક્યપુરી વિસ્તારમાં છીએ અને ત્યાંનો માહોલ પણ બતાવવા માંગીશ કે અત્યારે પાણી ભરાઈ ગયું છે। વાહન ચાલકોને કેટલી પરેશાની થઈ રહી છે। આપ કયા વિસ્તારમાંથી આવો છો? બહુ પાણી ભરાયેલું છે પાછળ તો। આ પાણીના કારણે તમારા વાહનોને કેટલી નુકસાની થાય છે? તમને પણ કેટલી નુકસાની થાય છે? બહુ સમસ્યા હોય છે, મને તો બહુ નુકસાની થાય છે। વાહન ચાલકો છે તે પણ આગળથી નીકળતા આવી રહ્યા છે અને તેઓનું કહેવું છે કે આગળ તો હજુ ખૂબ પાણી છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે લોકો આવતા હોય છે તેના વાહન પણ બંધ પડી જાય છે। ભારે મુશ્કેલીનો સામનો કરી તેઓ બહાર નીકળી રહ્યા છે। વિદ્યાર્થીઓ છે કે જે આવતા જતા હોય છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અત્યારે બાળકો સાથે સાથે જ જે લોકો પણ બહાર નીકળી રહ્યા છે તેને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આ વિસ્તાર એવો છે ચાણક્યપુરી વિસ્તાર કે અત્યારે પાણી નીકળવાની નહીં પરંતુ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। કારણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં પણ આપ અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે પાણી છે તે ઘૂંટણસમાં ભરાઈ ગયા છે। વાહન ચાલકો હોય, લોકો હોય, રાહદારીઓ છે તો તેને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોની સમસ્યા છે કે થોડા પણ વરસાદમાં પાણી છે તે ભરાઈ જાય છે। વાહનોને જે બ્રેક લાગે તો વાહન ચાલુ નથી થતા, એટલે કે સ્પીડમાં જ તેઓએ નીકળવું પડી રહ્યું છે। વાહનો બંધ થઈ જાય તેવી સિચ્યુએશન અત્યારે અહીં જોવા મળી રહી છે। અને દરેક વિસ્તાર છે કે અમદાવાદ શહેરના અમે એસજીએલ હાઈવેથી લઈ રિવરફ્રન્ટ સુધી તમામ વિસ્તારોમાં ગયા અને ત્યાં અત્યારે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ ગયેલા છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જ્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ છે પરંતુ પાણીનો નિકાલ કરવા માટેની કોઈ જે કામગીરી કરવી જોઈએ તે નથી થઈ। અત્યારે જે અંકલ આવી રહ્યા છે કે તેઓનું વાહન છે ક્યાંથી બંધ પડી ગયું છે? આગળથી બંધ પડી ગયું છે। બહુ પાણી છે, બહુ પાણી છે આગળ। શું સમસ્યાઓ છે આ વિસ્તારની? આ વિસ્તારમાં ગટરની સમસ્યા પુષ્કળ છે। કેટલાય જણાઓને આગળ રજૂઆતો કરેલી પણ હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી। વારે વારે વરસાદ આવે, થોડો વરસાદ આવે તો બી આ પાણીનો પ્રોબ્લેમ હોય જ છે। આગળ પણ પાણી ભરાઈ ગયેલું છે, જે 4 વ્હીલર નીકળી રહી છે। આગળ કેટલું પાણી છે? પાણી આગળ બહુ છે, ગાડી આખી ડૂબી ગઈ હતી। અચ્છા, સમસ્યાઓ આ વર્ષોથી અહીંયા જોવો છો આ વિસ્તારમાં? અને હું તો ઓલા ભાઈ લેતી પિકઅપ કરે એમને કહું। કયા વિસ્તારમાંથી આવો છો? ચાણક્યપુરીમાં પાણી હોય છે દર વખતે પાણી હોય છે અને તેના કારણે વાહન ચાલકો એટલી મોટી ગાડી છે, ઊંચી ગાડી છે, તેમ છતાં પણ ગાડી ડૂબી જાય, વ્હીલ ડૂબી જાય તેટલું પાણી છે તે જોવા મળી રહ્યું છે અને લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અત્યારે જે તમામ વિસ્તારોમાં પાણી છે તે જોવા મળી રહ્યું છે। બાળકો છે કે તેઓ એન્જોય કરી રહ્યા છે, પરંતુ જે લોકો કામ રોજગારીએ નીકળી રહ્યા છે તે ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ભાઈ, આપ કયા વિસ્તારમાં રહો છો? ઇધર ही ચાણક્યમાં। અચ્છા, ચાણક્યમાં કેટલા વર્ષોથી રહો છો ને આ સમસ્યા કેટલા વર્ષોથી ચોમાસામાં જોઈ રહ્યા છો? આ તો દર વર્ષે રહે। હા, દર વર્ષે આ એરિયામાં પાણી ભરાય છે। નીચાણવાળો વિસ્તાર છે એટલા માટે કે ગટરની સમસ્યા છે? હા, ગટરની સમસ્યા છે। 10 દિવસ પહેલા ગટરવાળા આવ્યા હતા, 10 દિવસ ગાડી પડી રહી, લેકિન આ સુવિધા નથી થઈ। તો
અહીં જોઈ શકો છો કે લોકો એવું કહે છે કે વર્ષોથી આ સમસ્યા છે તે જોવા મળી રહી છે. સાથે જ આપ જોઈ શકો છો કે લોકોના રોજગારી ઉપર કેટલી અસર પડી રહી છે. વરસાદ થોડો થયો છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તેમ છતાં પણ આ દુકાન છે તેના શટર છે તે વહેલી સવારથી ખુલી જતા હોય છે, પરંતુ આજે વરસાદને કારણે તેમના શટર ખુલી નથી શક્યા, દુકાને આવી નથી શક્યા, દુકાનની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે. લોકોને ખૂબ જ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. લોકો અત્યારે સોસાયટીઓમાં પણ આપણે જવું હોય તો ઘણી મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ગટરની સમસ્યા છે અને તેના કારણે આ પાણીનો નિકાલ છે તે થતો નથી. વર્ષોથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. આપ પણ અત્યારે આ વિસ્તારમાં જોઈ શકો છો કે અંદર સોસાયટી આવેલી છે ને એ સોસાયટીમાં પણ અત્યારે ઘૂંટણસમા પાણી છે તે જોવા મળી રહ્યા છે. આભાર વિભુ, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. ઉત્તર ગુજરાત ઉપરાંત પાડોશપુરથી જગતપુર તરફ જવાના રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે ગટરના પાણી બેક માર્યા. ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થયા. સ્થાનિક લોકોએ જાતે ઝાડની ડાળી મૂકી ખુલ્લી ગટરથી બચવા રાહદારીઓને જણાવ્યું. તો હાલ હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં ભારે વરસાદ બાદ 2 અંડરપાસ બંધ કરવાની ફરજ પડી, જેમાં મીઠાખડી અને પરિમલ અંડરપાસનો સમાવેશ થાય છે. વાસણા બેરેજના 3 ગેટ 1 ફૂટ સુધી ખોલાયા. ભારે વરસાદ બાદ શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અમદાવાદીઓને વહેલી સવારથી જ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોના જે વાહનો છે તેના ટાયર પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. ઘણા વાહન ચાલકોના વાહન ખોટકાતા તેઓ અટવાઈ ગયા હતા. હવે તેમને વાહનોનો ખર્ચ પણ માથે પડશે. હજુ વરસાદ સવારથી જે વરસી રહ્યો હતો તેણે જે સમસ્યાઓ વધારી દીધી છે. સાંજ પડતા મુશ્કેલીઓમાં ઓર વધારો થવાનો છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને તમને શું સમસ્યાઓ જોવા મળી છે? આ ચોક્કસ વિજિલન્સ ટીમ પહોંચી છે મીઠાખડી અંડરપાસની અંદર, કારણ કે નગરપાલિકાએ 2 અંડરપાસ હાલ બંધ કર્યા છે લોકોની અવરજવર માટે. તેની અંદર અમદાવાદ શહેરનો મીઠાખડી અંડરપાસ છે અને સાથે જ પરિમલ અંડરપાસ છે. આ બંને અંડરપાસને હાલ પાણી ભરાવાના કારણે બંધ કરાયા છે. હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મીઠાખડી અંડરપાસના દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ તેઓને લોકોની અવરજવર માટે ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય છે નગરપાલિકાએ લીધો છે અને હાલ ફાયરની ટીમ પણ બોલાવવામાં આવી છે, કારણ કે જે રસ્તો છે રસ્તાની અંદર જે સતત જે કાદવ કીચડ આવતો હોય છે તે કાદવ કીચડને ક્લીન કરવા માટે ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી છે. અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને હાલ જે કહી શકાય કે પાણી જે છે તે અહીંથી ઓસરી ગયું છે. હાલ સાફ સફાઈ બાદ આ અંડરપાસને અહીં ઓપન કરાશે. તો સાથે જ અમદાવાદ શહેરનો જે પરિમલ અંડરપાસ છે તેમાં પણ પાણી ભરાવાને કારણે 10.5 કલાકથી જ તેને બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જે કહી શકાય કે અમદાવાદનું જે વાસણા બેરેજ છે તે વાસણા બેરેજના પણ 3 દરવાજાઓ 1 ફૂટથી પણ વધુ ખોલવામાં આવે છે, કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં જે ફ્લો હતો વરસાદનો, જે તીવ્રતા વધી હતી તેના જ કારણે કદાચ જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેનો ઝડપી નિકાલ થાય. કારણ કે નગરપાલિકાની એક ભૌગોલિક સ્થિતિ છે કે જે પણ ડ્રેનેજ લાઈનો છે, સ્ટ્રોમ વોટર લાઈનો છે, તેની જે જવાની વહન કરવાની જે ક્ષમતા છે તે વરસાદના કારણે ઓછી થતી હોય છે. ત્યારે જે અંડરપાસ જે કહી શકાય કે જે વાસણા બેરેજના જે ગેટ છે તે ઓપન કરવામાં આવે છે, તેના કારણે સાબરમતી નદીનું લેવલ નીચું આવે છે. લેવલ નીચું આવે તેના જ કારણે જે પાણી છે તેને ઓક્સિજન એટલે બહાર જવાની જે ફ્લો છે તે વધતો હોય છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે છે અને અમદાવાદ શહેરમાં લોકો છે જે પરેશાન થતા હોય છે, ખાસ કરીને જે વાહન ચાલકો નીકળતા હોય છે તેઓને પરેશાની થતી હોય છે, કારણ કે અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે હવે કોમન બની ગઈ છે. તેના જ કારણે અમદાવાદીઓને તેની પરેશાની પણ થઈ રહી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે મહાનગરપાલિકા દર વર્ષે એવો દાવો કરે છે કે વરસાદની સમયે અમે કામગીરી કરી છે, સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન છે તેના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાયા છે, અંડરપાસને પાણી ન ભરાય તેના માટે અલગ અલગ જે વરુણ પંપ હોય છે તે મૂકવામાં આવતા હોય છે. પરંતુ આ તમામ કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે માત્ર હવે કાગળ ઉપર રહ્યો હોય તે અહીં દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થયો, ગોતાનો વિસ્તાર છે,
સરખેજનો જે વિસ્તાર હોય કે પૂર્વના ઓઢવનો વિસ્તાર છે, નરોડાનો વિસ્તાર છે, એ તમામ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે અને સાથે જે તેની કમ્પ્લેન છે એ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમને મળી હતી. પરંતુ હવે એ સવાલ છે કે જો એસી ચેમ્બરમાં બેસીને સીસીટીવીના માધ્યમથી મોનિટરિંગ થાય છે, પરંતુ ફિલ્ડ ઉપર કોણ છે તે એક મોટો સવાલ છે. કારણ કે જો અધિકારીઓ ફિલ્ડ ઉપર હોય તો આ પ્રકારની પરેશાની છે અમદાવાદીઓને ન થાય. જો માત્ર ખાલી સીસીટીવીના માધ્યમથી અમદાવાદ શહેરનું મોનિટરિંગ થશે તો એ શક્ય નહીં બને. અમદાવાદીઓને એની પરેશાની છે તેમાં સતત વધારો થશે. પરંતુ હાલ જે અમદાવાદ શહેરમાં જી આભાર પ્રણવ, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. તો અમદાવાદમાં 2 અંડરપાસ જેને બંધ કરવાની ફરજ પડી છે. એક તરફ પરિમલ અને બીજી તરફ મીઠાખડી અંડરપાસ જે બંધ કરવામાં આવ્યો છે, તેનાથી અવરજવર નહીં થઈ શકે. અમદાવાદ શહેરમાં મેઘાએ ફરી જમાવટ કરી છે. અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. વેજલપુરના શુકન વિલાની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે. વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણીના કારણે નાગરિકોને પરેશાની. શુકન વિલાની બહાર પાણી ભરાતા રહીશો પરેશાન જોવા મળ્યા. સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગતિએ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં શું પરિસ્થિતિ સર્જાઈ છે તેની તસવીરો જુઓ. અમદાવાદમાં મુસાફર સાથેની રિક્ષા ગટરમાં ફસાઈ. ચાંદલોડિયા સિલ્વર સ્ટાર વિસ્તારમાં ડ્રેનેજ બેક થવાના દ્રશ્યો સામે આવ્યા. પાણીના અતિ ફોર્સથી મેનહોલનું ઢાંકણું ખુલી ગયું. ઢાંકણું પોતાની જગ્યાએથી ખસી જતા મેનહોલ ખુલ્લું થયું. મુસાફર સાથેની રિક્ષાનું ટાયર મેનહોલમાં ખાબક્યું. અન્ય વાહનોના ટાયર પણ ખુલ્લા મેનહોલમાં પછડાયા. સ્થાનિકોએ વૃક્ષની ડાળી મૂકી મેનહોલ કવર કર્યું. મનપાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના ચાંદલોડિયાથી આ તસવીરો સામે આવી, જ્યાં ખુલ્લી ગટરોના કારણે લોકો પરેશાન જોવા મળ્યા. મેનહોલમાંથી ફોર્સથી પાણી આવતા જ એક રિક્ષા ચાલકના ટાયર જે છે તે પણ તેમાં ફસાઈ ગયો હતો.